વન વિચરણ. અયોધ્યાથી વનમાં જતા શ્રી નીલકંઠ વર્ણીને અસુર સરજુ નદીમાં ધક્કો મારે છે. આ સરજુ નદીની આસપાસના મંદિરો, આ જો અસુર સ્વામિનારાયણ ભગવાનને અસુરા સરસુ નદીમાં ધક્કો મારતા જેનું આ ચિત્ર છે. આગળ જઈએ. જો વન્ય પ્રાણીઓ સાથે, જંગલી પ્રાણીઓ વચ્ચે નિર્ભયતાથી વનમાં વિચરતા શ્રી નીલકંઠ વર્ણી, કોઈ પણ પ્રકારના ડર ભય વગર જંગલી પ્રાણીઓ વચ્ચે વિચરણ કરતા નીલકંઠ. કેવું છે? કરોડોના કલ્યાણનો પ્લાન વિચારતા નીલકંઠ વર્ણી વિચાર અવસ્થામાં. કેટલું સરસ સુંદર દ્રશ્ય છે. મંદિર છે, પાછળ ટાકાની પ્રતિમા છે, સસલાઓ રમતા છે એવું પીપળાનું વૃક્ષ છે, મોટા બગલાઓ છે, મગર છે, રીંછ છે. તમે જો સાંજના સમયે અહીં આવો તો રંગબેરંગી લાઇટોથી અહીંનું આ વાતાવરણ દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગે છે. આ જુઓ, મૂર્તિમાન હિમાલય શ્રી નીલકંઠ વર્ણીને હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે. હિમાલયની ગુફાનો રસ્તો બતાવતા હિમાલય. વન્ય ફળોનો આહાર કરતા શ્રી વર્ણિરાજ. ખાલી વનના ફળો જ આરોગતા. કુલ આશ્રમમાં એક પગે તપ કરતા નીલકંઠ વર્ણી. જુઓ, એક પગે તપ કરતા નજરે ચડે છે. એવી કુટીર છે, ગુરુજી છે, ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણીનો મેળાપ. અહીંયા નીલકંઠ વર્ણીનો ગોપાળ યોગી સાથે મેળાપ થયો, જેમને ઉપદેશ આપે છે. ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખતા શ્રી નીલકંઠ પ્રભુ જુઓ અષ્ટાંગ યોગ શીખી રહ્યા છે. વનમાં સ્નાન તથા પ્રાતઃ પૂજા પારાયણ શ્રી નીલકંઠ વર્ણી. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું હવે વણ વિચરણ ચાલુ થશે. પહેલા સિરપુરના શ્રી વલ્લભ રાજાને સત્સંગ લાભ આપતા શ્રી નીલકંઠ વર્ણી. સિરપુરના શ્રી વલ્લભ રાજાને સત્સંગ લાભ આપતા. અને હવે સ્વામિનારાયણ ભગવાનનું વણ વિચરણ. કામાક્ષીમાં વિવેકનો પરાજય કરતા શ્રી નીલકંઠ વર્ણી. જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથજીના દર્શન કરતા શ્રી નીલકંઠ વર્ણી. નાના ગોપનાથમાં ભાવનગર મંદિર બહાર ચિંતન પરાયણ શ્રી વર્ણિરાજ. વનમાં બીમાર સાધુ સેવકરામની સેવા કરતા શ્રી નીલકંઠ વર્ણી. રામેશ્વરમાં પધારેલા શ્રી વર્ણિરાજ. ગોરાડ ગામમાં કો ઉભરાવી જળપાન કરતા શ્રી નીલકંઠ વર્ણી. કો ઉભરાવી જળપાન કરતા. ગિરનારની તળેટીમાં રાધા ડેરીએ સિંહને ઉઠીંગણ
દઈને બેઠેલા વર્ણીજી. લોજની વાવે શ્રી નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામીનો મેળાપ. અને છેલ્લું પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણી અને શ્રી રામાનંદ સ્વામીનું પ્રથમ મિલન. નીલકંઠ રામાનંદ સ્વામીનું મિલન. ગાડું છે. તમે